સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ગઈકાલે મોડી સાંજે ખેતરમાં જવાના રસ્તે મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ત્રણ શખ્સોએ એક યુવક પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા। ત્યારબાદ બે મહિલાઓએ પણ યુવકને પથ્થર વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ઢળી પડ્યો હતો। યુવકને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો। ઘટનામાં અન્ય 4 વ્યક્તિઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં